અને બંને બાજુ એના ફોઈ છે. આપણે ફોઈની સાથે વાત કરશું. તમારું શું નામ છે ફોઈ? મનીષા. મનીષા ફોઈ. અને આપનું? જયમિની. આપ ક્યાં છો? નડિયાદ. નડિયાદ. અને આપ? વટાવ. વટાવ. જો ફરક છે ફોઈને અને બંને બાજુ ફોઈ છે ને વચ્ચે આપણી લાડકી જાનવી છે. વ્યુઅર્સ, અત્યારે ફરી આપણને જાનવીના રિલેટિવ મળી ગયા છે. આ છે જાનવીના માસા અને આ છે માસી. આપનું નામ જણાવશો? નવનીત. નવનીતભાઈ. આપનું? ધરતી. ધરતીબેન. અને આ તારું બેટા? વર્ણી. વ્યુઅર્સ, આપણે જે બ્રિજેશ કુમારની વાત કરી રહ્યા હતા, બ્રિજેશ કુમાર આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે. બ્રિજેશ કુમાર આ સરસ મજાની જે ઇવેન્ટ કરી રહ્યા છે, બ્રિજેશ કુમારને આપણે કહીશું કે બ્રિજેશ કુમાર, તમે આ કેટલા ટાઈમની તૈયારી કરી રહ્યા છો મેરેજની? છેલ્લા 6 મહિનાથી. જરૂરિયાતમંદ હોય, કોઈ દીકરી એવી હોય કે પૈસા ના હોય, એની માટે અમે ફ્રી ઓફ ચાર્જમાં પણ મેરેજ કરાયેલા છે. એવા હોય જરૂર તો અમને સંપર્ક કરજો. એના માટે પહેલા જ વળીને આવીશું. નામ શું છે બેન? પ્રિયા. પ્રિયા, તમે અમને માસી જાઓ ને? હા. કાકી. શું નામ આપનું? નૂતનબેન. નૂતનબેન. બીજા એક રિલેટિવ મળી ગયા. તમારું શું નામ છે બેન? પિંકી. હા, પિંકી. તમે શું થાવ જાનવીના? મામી. વિઝા બદલે. હા. મિનલબેન. તમે શું થાવ જાનવીના? ભાભી. તમારું શું નામ છે? જયશ્રી. તમે શું થાવ જાનવીના? માસી. માસી. અરે જાનવીના માસી બહુ મળી રહ્યા છે આપણને. અને કોઈ મળે છે, કાકી મળે છે, ભાભી મળે છે. પુનિતભાઈ. પુનિતભાઈ. આપનું નામ? હા, જાનવીના દાદા થા. એના સાસુ જઈએ. જમીના સાસુ થાવ. જાનવીના શું થાવ? જાનવીના જાનવી મારી ભાણી થાય. ભાણી થાય. નાની થાય ને તમે? હા. નાની કહેવાય. તમારું નામ બધા બતાવો. મીનાબેન. મીનાબેન. પુનિતભાઈ પટેલ. હા, ગામ કયું તમારું? અલિન્દ્રા. તો હેલો દોસ્તો, નમસ્તે, સત શ્રી અકાલ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. તમે જાણો જ છો કે હું તમારા માટે રોજ એક નવા વિડીયો લઈને આવું છું, ધમાકેદાર વિડીયો લઈને આવું છું. પણ આજે તમારા માટે સ્પેશિયલ ખાસ વિડીયો લઈને આવી ગયો છું. આ વિડીયો એટલા માટે સ્પેશિયલ અને ખાસ છે કારણ કે આ વિડીયો છે મેરેજ બ્લોગનો, લગ્ન પ્રસંગનો વિડીયો છે. અને ખાસ તમારા માટે હું પહોંચી ગયો હતો મલાતજ મુકામે, જ્યાં આ સરસ મજાનો લગ્ન પ્રસંગ થયો હતો, જેની તારીખ હતી રવિવાર હતો અને 17/11/2024 ના રોજ આ લગ્ન પ્રસંગ કારતક વધના બીજના દિવસે થયો હતો, જેનો જબરજસ્ત વિડીયો લઈને આવી ગયો છું. મલાતજના જ રહેવાસી શ્રી બ્રિજેશ કુમાર જગદીશભાઈ પટેલ અને એમના અખંડ સૌભાગ્યવતી શ્રુતિબેન બ્રિજેશ કુમાર પટેલની સુપુત્રી એટલે કે ચિરંજીવી જાનવીના લગ્ન, શુભ લગ્ન ગામ કરણનગરના નિવાસી પટેલ સંજયકુમાર ખોડીદાસ અને એમના ધર્મપત્ની મનીષાબેન સંજયકુમાર પટેલના સુપુત્ર ચિરંજીવી રાજ, જે હાલ યુએસએ રહે છે, એમની સાથે થયા હતા. અને જેનો સરસ મજાનો વિડીયો હું લઈને આવી ગયો છું. આપને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટમાં અવશ્ય જણાવજો, કારણ કે તમારા માટે આવા ને આવા સરસ મજાના વિડીયો હું લાવતો રહીશ. તમે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા ને આવા તમારા માટે સરસ મજાના વિડીયો લાવતો રહું. અને તમે જો મારા વિડીયોને લાઇક અને કમેન્ટને શેર કરશો તો તમારું જે લાઇક અને કમેન્ટ શેર છે મને ઘણું બધું પ્રોત્સાહન આપે છે, જેથી આવા ને આવા તમારા માટે સુંદર વિડીયો બનાવતો રહું. અને તમે આવા જ તમારા ઘરે જો આવનારો શુભ પ્રસંગ હોય અને તમારે પણ આવો જ લગ્નનો સરસ મજાનો વિડીયો બનાવવો છે, જે તમારા જીવનની એક એવી યાદગીરી રહી જાય, સુનહેરી યાદગીરી રહી જાય, તો પ્લીઝ તમે જે સ્ક્રીન ઉપર નંબર છે એના પર મને કોન્ટેક્ટ કરીને યાદ કરી શકો છો. હું તમારે ત્યાં પહોંચી જઈશ ને તમારા માટે પણ આવો જ તમારો જબરજસ્ત ધમાકેદાર લગ્નનો વિડીયો બનાવી
જણાવી આપીશ. તો વિડીયોને સંપૂર્ણપણે નિહાળો અને બધાને શેર કરો. કેમ છો બધા? મજામાં? તમે અત્યારે જોઈ રહ્યા છો જે જબરજસ્ત અત્યારે આલીશાન આ જે મંડપ છે, લગ્ન મંડપ છે, જોઈ રહ્યા છો. તો હું આજે પહોંચી ગયો છું રાજ અને જાનવીના મેરેજ સેરેમનીની અંદર, અને આજનો વિડીયો બહુ ખાસ થવાનો છે કારણ કે તમને રાજ અને જાનવી જે મેરેજ છે એ કેવી રીતે થાય છે, કયું ગામ છે, તો આ ગામ છે મલાતજ ગામ છે. અને મલાતજ ગામની અંદર આપણા બ્રિજેશ કુમાર છે, એમની જે દીકરી છે જાનવી, એના મેરેજમાં આપણે આવી ગયા છે. અને એ મેરેજનું જે આ વિડીયો આપ નિહાળી રહ્યા છો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે અહીંયા આગળ તમે જશો અંદર તો તમને એવી મસ્ત મજાની જે કહેવાય ને સાંજની જે ઇવેન્ટ છે, આ ઇવેન્ટ થવાની છે, મેરેજ સેરેમની થવાની છે. તો પ્લીઝ આપણે જઈએ અંદર અને ચાલો હું તમને લઈ જાઉં રાજ અને જાનવીની મેરેજ સેરેમનીમાં. તો આવો મારી પાછળ. વ્યુઅર્સ, આપણે જે બ્રિજેશ કુમારની વાત કરી રહ્યા હતા, બ્રિજેશ કુમાર આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે. બ્રિજેશ કુમાર આ સરસ મજાની જે ઇવેન્ટ કરી રહ્યા છે, બ્રિજેશ કુમારને આપણે કહીશું કે બ્રિજેશ કુમાર, તમે કેટલા ટાઈમથી તૈયારી કરી રહ્યા છો મેરેજની? છેલ્લા 6 મહિનાથી. 6 મહિનાથી કરી 6 રહ્યા મહિના. છો. અને લગભગ આપણા મલાતજ ગામમાંથી કેટલું વ્યક્તિ ઇન્વિટેશન આપી છે? આપણે ઇન્વિટેશન મલાતજ ગામમાંથી ને બધા સંબંધી સગુવાલું થઈને 1100 માણસ છે. 1100 માણસ. 1100. અને જે પ્રિપેરેશન છે બ્રિજેશ કુમાર, તમારી જબરજસ્ત લાગી રહી છે. મને ખુદને પર્સનલ અહીં આવ્યા પછી મનમાં લાગ્યું કે ના, એક નવો વિડીયો બનાવવો છે મારા માટે. વ્યુઅર્સ, તમે જેટલા પણ વિડીયો નિહાળી રહ્યા છો, એ સરસ મજાનો વિડીયો છે. બ્રિજેશ કુમાર આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે. હજી તમને વિડીયોમાં કંઈ જોવાનું મળવાનું છે. વિડીયોમાં બન્યા રહો તમે બધા. અત્યારે નિહાળી રહ્યા છો અમે જે સરસ મજાનું જે લગ્ન પ્રસંગ છે એમાં આવી ગયા છે, ઉપસ્થિત છે. તો અમને અહીંના ગોળ મહારાજ છે મળી ગયા છે, એ અમારા ઓળખીતા છે. આપ આપનું નામ જણાવશો અને અહીંયા આગળ તમે કેવી રીતે આવ્યા છો? પહેલા કે અમારા પરમ મિત્ર અમે સાથે ભણેલા છે. આજે મલાતજ ગામ છે, મારા મિત્રના બેનનું લગ્ન છે, ત્યાં અટેન્ડ કરવા છે. પૂજન જરૂરથી અમને ફોન કર્યો, તમે આવો, તમારા હાથે અમને તમારું મેરેજ કરાવો, એટલે અમે આવ્યા છે. તો જે લગ્ન છે આપ જ કરવાના છે? હા, આ મેરેજ અમે જ કરવાના છે. તો ખૂબ સરસ. આપનું નામ જણાવશો બધા? મારું મયુર મહેતા, ગામ દેવા. આમનો સંપર્ક કરજો. સરસ ભૂદેવ છે, સરસ લગ્ન કરાવે છે, ઘણા બધા કામ કરે છે. જરૂરિયાતમંદ હોય, કોઈ દીકરી એવી હોય કે પૈસા ના હોય, એની માટે અમે ફ્રી ઓફ ચાર્જમાં પણ મેરેજ કરાયેલા છે. એવા હોય જરૂર તો અમને સંપર્ક કરજો, એના માટે પહેલા જ વળીને આવીશું.
એમનો નંબર તમને દેખાઈ રહ્યો છે, નંબર પર સંપર્ક કરજો. મયુરભાઈ મહેતા. વ્યુઅર્સ, આપ અત્યારે જાનવી અને આની બંને બાજુ એના ફોઈ છે. આપણે ફોઈની સાથે વાત કરશું. તમારું શું નામ છે ફોઈ? મનીષા મનીષા ફોઈ. અને આપનું? જયમિની આપ ક્યાં છો? નડિયાદ નડિયાદ. અને આપ? બટાવ વટાવ. જો ફરક છે ફોઈને અને બંને બાજુ ફોઈ છે ને વચ્ચે આપણી લાડકી જાનવી છે. ખૂબ સુંદર. વ્યુઅર્સ, અત્યારે ફરી આપણને જાનવીના રિલેટિવ મળી ગયા છે. આ છે જાનવીના માસા અને આ છે માસી. આપનું નામ જણાવશો? નવનીત. નવનીતભાઈ. આપનું? ધરતી ધરતીબેન. અને આ તારું બેટા? વર્ણી અને તારું બેટા? નીલકંઠ બોલ બોલ નામ બોલ. નીલકંઠ નામ નથી બોલી રહ્યો. તો અત્યારે મેરેજમાં આપણે ઉપસ્થિત છે એમના માસા અને માસી. હજુ આપણે એમના બીજા કેટલા માસી છે? હજુ 3 માસી. 3 માસી છે. તો વ્યુઅર્સ, આપણે એમને 3 માસી સાથે મુલાકાત કરાવીશું, એમને નાના નાની સાથે મુલાકાત કરાવીશું અને ટોટલ ફેમિલી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને સરસ મજાનો જે મેરેજ સેરેમની છે એનો સરસ મજાનો વિડીયો તમને બતાવીશું. તો વિડીયોમાં તમે બન્યા રહો. તમે અત્યારે જોઈ રહ્યા છો જે જાનવી છે એના માસી બીજા મળી ગયા છે. આપણે આજે આટલી બધી અંદર મેરેજ સેરેમનીમાં બધા બહુ લોકો આવ્યા છે, ઇન્વિટેશન આપ્યું છે. તો આપણે શોધીએ છીએ કે માસી ક્યાં છે. તો બીજા એક માસી મળી ગયા. તમારું નામ શું છે બેન? પ્રિયા પ્રિયા. તમે એમના માસી જાઓ ને? હા તો બરાબર એક્યુરેટ જગ્યા પર આવ્યો. જોડે બાજુમાં આપી દો માઈક. તમે? કાકી શું નામ આપનું? નૂતનબેન. નૂતનબેન. ચલો હવે આપણે નજીક જોડે બીજા એક રિલેટિવ મળી ગયા. તમારું શું નામ છે બેન? પિંકી હા, પિંકી તમે શું થાવ જાનવીના? મામી મામી. મામી મળી ગયા છે અને મામીની છોકરી માઈક પકડી લે છે. નામ બોલ બેટા તારું. મેસવા તારું નામ બોલ છે. હે? વિઝા બદલે હા, સરસ સરસ સરસ. જોડે આપી દે અમને. તમારું શું નામ છે? મિનલબેન તમે શું થાવ જાનવીના? ભાભી ભાભી થાવ. સરસ સરસ સરસ. હવે આપણે આગળ જઈએ છીએ, પૂછતા જઈએ છીએ. તમારું નામ બોલજો. હા, તમે શું થાવ જાનવીના? માસી. હા, ઘણા બધા માસી મળે છે, ભાભી મળે છે, કાકી મળે. તમારું નામ? બા, તમારું નામ? તમારું નામ? તમે શું થાવ જાનવીના? બા. બા થઈ ગયા છે. ચલો આપણે હજુ આગળ લઈએ. આ બધા મળી ગયા છે. તમારું શું નામ છે? જયશ્રી તમે શું થાવ જાનવીના? માસી માસી. અરે જાનવીના માસી બહુ મળી રહ્યા છે આપણને. અને કોઈ મળે છે, કાકી મળે છે, ભાભી મળે છે. હજી આપણે આગળ જઈએ છીએ. આ તમે જોઈ શકો છો જાનવીના જે નાના કહેવાય, દાદા નાના કહેવાય એ છે. તમારું નામ બોલો. પુનિતભાઈ. પુનિતભાઈ. આપ આપનું નામ? હા, આપ જાનવીના શું થાવ? પપ્પા. જાનવીના દાદા થાવ. કારણ કે પપ્પા અમને હવે મળી ગયા હતા. આપનું નામ કાકા જણાવશો? સુરેશભાઈ. સુરેશભાઈ. આપ શું થાવ જાનવીને? પીપળાથી આવ્યા છે મને. જાનવીના કાકા. તમે જોઈ શકો છો બીજા ઘણા બધા મળી ગયા છે. આપનું નામ જણાવશો? મહેશભાઈ. દાદા થાવ. આપ? દિનેશભાઈ. આપ પણ? દિનેશભાઈ પીપળાવ. પીપળાવથી આવ્યા છો. તો જે જાનવીનું મેરેજ છે એમાં ઘણા બધા આપણે રિલેટિવ્સ મળી ગયા છે. હજુ આપણે એક બીજા મળી ગયા છે જેને શોધી રહ્યા છે ક્યારના. તમે જાનવીના શું થાવ?
જમેના સાસુ જઈએ જમીને સાસુ થાવ જાનવીના શું થાવ જાનવીના જાનવી મારી ભાણી થાય ભાણી થાય નાની થાય ને તમે હા નાની કહેવાય તમારું નામ બધા બતાવો મીનાબેન મીનાબેન પુનિતભાઈ પટેલ હા ગામ કયું તમારું અલિન્દ્રા એ સરસ આપનું નામ કવિતાબેન સબીભાઈ પટેલ માતા હા આપનું નામ જણાવશો સુધાબેન રાજેશભાઈ પટેલ તમે જોઈ શકો છો અને આપનું નામ જણાવશો માસી ખંભાતના ખંભાતથી આવ્યો છો જે જાનવીનો મેરેજ સેરેમની છે એની અંદર ઘણી બધી જે ઇવેન્ટ થવાની છે ઘણા બધા જે ફંક્શનનું જે કાર્યક્રમ ચાલી રહ્યું છે ફંક્શન ચાલુ થઈ રહ્યું છે તો વિડીયોમાં તમે બન્યા રહો છો તો અત્યારે વ્યુઅર્સ આપ નિહાળી રહ્યા છો મેનુ તો મેનુમાં સૌથી પહેલા આપ નિહાળી રહ્યા છો લાઈવ હલવો છે એના પછી છે કોથમીર કળી છે તેના પછી એની ચટણી છે પછી આ છે સુરતી ઊંધિયું છે આમાં શું છે આમાં પનીરનું શાક દેખાઈ રહ્યું છે और इसमें क्या है कौन सब्जी है ग्रीन सब्जी और इसमें देखते हैं हम ये मेनू पर જોઈએ છે આ શું છે વ્હાઈટ સબ્જી વ્યુઅર્સ તમે જોશો કે વ્હાઈટ શાક તમે કોઈ દિવસ જોયું હશે આ વ્હાઈટ શાક છે જબરજસ્ત વ્હાઈટ મીઠાઈઓ પણ શાક પહેલી વાર જોયું બીજું શું છે બતાવો છે हैदराबाद बिरयानी हैदराबादी बिरयानी છે અને ये क्या है ये रायता और ये है પાપડ બધા જાણે છે અને ત્યાં સરસ મજાની તમે જોઈ શકો ફુલકા રોટલી બની રહી છે અને બીજી બાજુ જે પૂરી છે એ તળી રહી છે જબરજસ્ત મેનુ છે જબરજસ્ત ડેકોરેશન છે અને વ્યુઅર્સ તમે જોઈ શકો છો કેટલું મોટું વિશાળ છે જે આ પાર્ટી પ્લોટ છે એની અંદર આપણે અત્યારે આવી ગયા છે સામે તમે અલગ અલગ ઘણા બધા કાઉન્ટર લાગી રહ્યા છે છેક સુધી કાઉન્ટર જ લાગેલા છે અને જે ભીડ છે અત્યારે તમે જોઈ શકો છો ચાલુ થઈ ગઈ છે જાનવી અને રાજના મેરેજ સેરેમની આવી ગયા છે અને મલાતજ મુકામે જ્યારે આપણે આવ્યા છે ત્યાં અહીંયા આગળથી આપણને એક યુનિક વસ્તુ દેખાઈ રહી છે આ યુનિક વસ્તુ શું છે આપણે કેમેરામેનને કહીશ કે બતાવે પહેલા વ્યુઅર્સને અને અહીંથી જ આપણે પૂછીશું આ શું વસ્તુ છે ભાઈ મઠો છે તો આ કે યુનિક દેખાઈ રહ્યો છે કેવી રીતે મિક્સ ફ્રૂટ મઠો છે આ લાઈવ બને છે અચ્છા લાઈવ બને છે હા આ લાઈવ છે હા એના ઉપરથી સૌ થશે બરાબર તો અહીંયા પણ જોઈ શકે લાઈવ બની રહ્યો છે વ્યુઅર્સ તમે જોઈ શકો લાઈવ મઠો બની રહ્યો છે અહીંયા આગળ તો આ જે છે નીચે આની અંદર શું બરફ હોય છે શું હોય છે બરફ હોય છે આપણે આ જે લાઈવ આઈસ્ક્રીમ બને છે સેમ એ પ્રોસેસ છે સેમ એ પ્રોસેસ છે તો વ્યુઅર્સ આપણે અત્યારે લઈ રહ્યા છે લાઈવ જે મઠ્ઠો છે ફ્રૂટ મઠ્ઠો છે લઈ રહ્યા છે લાઈવ મઠ્ઠો ખરેખર યુનિક લાગી રહ્યો છે ટેસ્ટ એનો યુનિક લાગી રહ્યો છે અને જે રિયલ ફ્રૂટ કહેવાય છે એ ફ્રૂટ ઉપર નાખેલા છે અને જે ફ્લેવર ફ્રૂટનો આવી રહ્યો છે જબરજસ્ત છે